ઇમ્યુનિટી વધારે, કફ અને શરદીમાં રાહત આપે એવી સૂંઠ અને ગોળની ગોળી બનાવવા માટે અડધો કપ સૂંઠ પાવડર અને અડધો કપ ગોળ લેવાનો. બદામ, કાજુ અને પિસ્તા મેં 2 ચમચી લીધા છે. 1 ચમચી ઘી પેનમાં એડ કરીને ડ્રાયફ્રૂટનો દરદરો પાવડર મીડિયમ આંચે શેકી લઈશું. તેમાં 2 ચમચી કોપરાનું છીણ પણ અડધી મિનિટ માટે શેકી લેવાનું. તો કોપરાનું છીણ અને ડ્રાયફ્રૂટ એડ કરવાથી સૂંઠની લાડુળી સરસ બનશે. અને એ જ પેનમાં 1 ચમચી ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરીને ધીમી આંચે ગોળને ફક્ત ઓગાળી જ લેવાનો છે. તો આ રીતે ગોળ ઓગળી જાય એટલે તેમાં ગેસની આંચ બંધ કરીને સૂંઠ પાવડર એડ કરી દઈશું અને મિક્સ કરીશું. ગોળ અને સૂંઠવાળા મિશ્રણને ડ્રાયફ્રૂટ સાથે એડ કરીને મિક્સ કરીશું. 1/4 ચમચી જો અંદર ખસખસ એડ કરવી હોય તો પણ કરી શકાય. બધું મિક્સ કરીને નાની નાની લાડુળી વાળી લેવાની. તો એકદમ સરસ આપણી સૂંઠની ટેસ્ટી લાડુળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.